તો મિત્રો જય માતાજી. અત્યારે આપણે સોમોબાની જોની વાત હું સાંભળશું અને તમને પણ સંભળાવું. તમે વિડીયોમાં બન્યા. એક નોખાનો પાડો બે મારા બેટા બથમ બથાવટે માનપરા વાળાને મળ્યા થોડ દે મારો સજો ઠાંફલામાં સડી ગયો. હા ગાલી ના બોલો. બોલે ને ના બોલાય ના બોલે ના બોલાય આ વિડીયો બારી પેલો જ ના બોલાય. ના ધાબલે સડી ગયો હા એટલે મેં કીધું ધાબલે ક્યાં સડ્યો તાકે પાડા વસોડવા કોણ થાય હા એટલે ભૂંડા એ આવું મત કરી મારી એટલે રબારીને ગીલ્યા થોડ દે ભીખા કે શું થાય કીધા પાડા વતરો વઢેરા નોખા પાડો એ સડી ગયો લેબડામાં. એટલે ભૂંડા કીધું આમ કેમ કરે એટલે પાડા વસોડવા જબરાય તાર ભેણ તો ઓછો ઢીવટો સડાઈ માતાના હાથમાં હાથો લઈને થોડ્યો બે આમ બથા વળતા હતા વસો વસતો હાથો થોડ્યો એક ઉભો રહ્યો ને એક ઉડ્યો. નોખાનો પાડો થોડી હેડ્યો મેરાવાળાને હાકલી આ સોમો હાકલે હાકલો ને ખબર કૂતરું ને હાકલો ને ખબર પડે અમને હાકલ્યો એમ જ હોય તો હા એ વાત હા એમ જ વગર ના છે એમ જ વગર ના છે. તારે એક ધોકું થોડે ને અંગે હુડ જીમ ચાય થાતા ભર્યા આ ધોની વાતમાં એમ કે 2000 અમે છેતર 5 બાવટા રાખ્યો અહીંયા ખોદો મારકોનો વજીરના 3 ઢોલિયા ભાજી લાશે એટલે કે આ ચમ રહ્યા આ તો ખોદો મારકોનો. મેં કીધું ભેણસો ખોદાને તો જો ભીડાય ને તો અમે તો ખરે બપોરે અમે નાચ છે એટલે ગાપો ભાંધું મોન ગોદો અડતું આ ચા ખોદો આવ્યો ને ઝાંપો ઉકાળ્યો ખોદે આમ મોઢો કર્યો માર્યો પરિણામ માથે ધોકો લાકડી એટલે આમ પમ કરીને પાછો પડ્યો. બધાને ઘેર પહોંચડો ઘરે પહોંચડો ને ભેણસો ગામ કુવા ઉઠો ગામ ઉઠો મેચ આવ્યો સોડતો પછી આવ્યો ને બોલે આમ તગડે તો પાછો ના આવે આમાં હમ દરબારના બળદાને માથે પડીને મારે. પછી પોલાઈને પકડ્યો પકડીને નાચ્યો નાથ લાસીને લો કીધું હવે ખરો ભાઈ આખી જગતની મારે શું. અને એક બીજી વાત આમ તમે આમ ચેલા ભણેલા આપણે પેલી ને આમ ભણેલ ખરા? 1 રૂપિયાનો નહીં ભણેલ એકડો નહીં ભણેલ એમ હોય એકડો ભણેલ નહીં પણ ટોટલ મને નંબર આવડે તારા આવડે તાર કાકા ના આવડે અજમલ ના આવડે જાનતી ના આવડે ભજન ના આવડે જાના એડ છે ને બધા ના આવડે. તમે નાના હતા ત્યારે આમ નેહાળી ચાકા નથી હાલ આપણે ગામની વાત કરા તો? હા તો આપણે નકળાઈ માયલા નકળાઈ ગયા ને હા અહીંયા નેહાય આ દોનો આપણે પાટિયા ચેડે રહી ના તો ગામમાં ત્યાં નકળાઈ નું નથી ઠાકર બાપજી નું મંદિર આપણા બાપ એને હેલ નેહાય એવું એમ. અને અહીંયા ઢાઢિયાળો હતો ઓનાવાનો પટેલ એ ભણાવતો જોનામાં જોનો. અને પછી તમે આપણે કામ કહેવાનો મતલબ કે તમારે જવાબદારી ચાર ની આવી કેટલા વર્ષ પછી એમ હવે આવી આ નોખા છે ચેડ નોખા ચેડ એમ પેલા તો ફર્યા એની 2 ઘોડામાં પેલા તો ફર્યા છે જલસા કરી જવાની પછી આપણે જ્યાં તમે કામ તમારા માથા આવીને બધું ચાલુ કર્યું ત્યાં તમે શું પેલું કામ ચાલુ કર્યું? અમે ભાઈ છે માણાના વૈતરા હા મફત કામ કે આજો કે મારે બગડે છે હેડો આપણે હાજર વાત કરાવો. જ્યારે કે મારે ખૂબ બગડેનું તો વાઢણું હોય કે વાવણી હોય કે હુડવાનું હોય પણ મફત પૈસો ટકો ના લે. અને આપણે પેલા ભાગ તો રાખતા ને બધે? ના ચાય ને એવું હા એક દાણો પાવા થાય ને આ બધી હાથ વાહે દાતી મફત કામ છૂટક મજૂરી કોણ છૂટક મજૂરી. અને પેલા આપણે આમ ઘઉં વાઢવા જતા મારા પપ્પાની વાત કરતા કે ઘઉં વાઢવા જતા અને 1 મહિનો બટાકાનું શાક ખાધું હતું તાર તમે વેડા હા એની કાંક વાત કરું વેડા મો ઈશો એમ તો આખો તારા પપ્પા જયરામ હા પછી આપણે નાનો અમરાત અમે બધા વેડા જતા અહીંયા વગડામાં હોઈ રહેતા ઘઉં વાઢતા અને વીઘો ઘઉં વાઢા ને વીઘો મણ ઘઉં હાલ
અને વીઘો એક બાજરી વીઘે મણ એમ હા 1 વીઘે મણ હમ 1 વીઘો બાજરી વાટા હમ તો 1 મણ બાજરી હમ એવા 10 વીઘા વાટા 10 મણ બાજરી હમ તો તારા પપ્પા ને તશો એમ તો કાકો શુભો હમ હું અમે 4 જણા જાતા બાજરી વાટે હમ એ 3.5 બોરી લાવી હતી હમ અને પીલવીને 3 થી ચડ્યા હતા હમ રૂપિયા 300 આલ્યા હતા ગાડીનું ભાડું હમ મેઠાને પાટી ઉતારી હમ એ ગાડીવાળો કે હવે તમારે કેટલો શેરનું કીધું અમારે હવે આ 2 કિલોમીટર હમ કે અહીં શું મળશે કીધું કાંઈ તો મળે જ ના એ મળે જ ને બેસશે તો કે 50 રૂપિયા મને આલો હું તમારે ઠેઠ ઘરે ઉતારવા આવું મેઠાથી કોતરવાળા હા 50 રૂપિયામાં આવ્યા હમ લ્યો હમ અને તમારી રવાનીમાં આમ તમે કામે જતા ત્યારે મજૂરી કેટલી ચાલતી અત્યારે આપણે 400 રૂપિયા અને 450 ની મજૂરી છે ને રૂપિયો ને 8 આના રૂપિયો ને 8 આના હા પહેલા 8 આના હમ પછી 8 આનામાંથી રૂપિયો સડ્યો હમ રૂપિયો તો ઘણા દાડા હેડ્યો હમ અને ઘરનું ખાવા ખાઈને જો હમ તો 1.5 હમ અને એના ઘરનું ખાવા ખાવ તો રૂપિયો ગમે તો નેદણા નેદો કે બાજરી વાઢો હમ કે પૂળા ભાંતો હમ કે બાવળાના મૂળખા કાઢો હમ રૂપિયો એટલે રૂપિયો રૂપિયો એટલે રૂપિયો એમ ને અને અત્યારે આપણે આમ 3-4 મહિનું છે આપણે સેમન લેવા છે કરિયાણું હાર્યું તો આપણે આમ 5,000 નું લેતા ત્યારે એટલું થઈ જાય કોને 4-5 મહિનામાં 3-4 મહિના થાય ને હા 4 નું હા અત્યારે 5 મહિના ના આવ્યા હા તો 4 મહિના ઘેંડે ને 2 મહિના એટલે અત્યારની બાયડીઓ તો તેલ રેડે હાણ નો છે પાછો તો તાર આપણે 3 મહિનાનું સામાન લેવું હતું તાર કેટલો ખર્ચો થતો તે દાડે તાર મજૂરી ઓછી હતી તારે સામાન કેટલો આવતો સામાન રૂપિયા જેટલા આ મારી ભાઈએ મને 20 રૂપિયા આલ્યા હતા અને અહીંથી હેડતા અમે 2 જણા ને સદાબાઈની બબલી ભેળી આવી તે અમે હેડતા પાલડીએ થઈને ભેંબુડીએ થતા ને સીધા ભાભે જ્યાં તાર મણબાજરી મેં લીધી મને તારી ભાભીને ઉપડાવી અરે તારી માન અને હદમણી બબલીએ લીધી એના પૈસા આપણે તો 20 રૂપિયામાં બે મણ છે ને પાછા ગોળ ફોફા લીધા અહીંયા એમ ગમે બધો નાસ્તો કર્યો અને તો એ રૂપિયા 7 કે 8 વધાર્યા હતા અને આટણે આવતા એને ભાગે છે તમે કરશો કામ લેવું ના એવી અમે મજૂરી કરી હેડતા જતા ને હેડતા અને આમ તમારી જિંદગીમાં તમે આમ કંઈક આમ જલસા એવા કર્યા તો આપણે સમૂહમાં લાકડી ખેલે તમે જોવો એ મસ્ત ખેલા હા રેડી હા પેન બાકી બસ મસ્ત કામ હા